राम राम जय माताजी बधाने जय श्री कृष्ण। हालो 2:30 जेवुं थवा आव्युं छे ने तो आपणे विडियो अत्यारे चालू कर्यो। हमणे का तो ओछा विडियो बनावी એટલે ફૂલ વિડિયો ઓછા હોય, શોર્ટ વિડિયો તો બનાવી। આજે વિડિયો આપણે અત્યારે ચાલુ કર્યો। હવે જો કે મામીનો આવી ગયો, આજ બીજી ચોથ થવા આવી છે, મને ખબર ન હતી કઈ। હવે આપણે કરવાનું છે વાયતર। આપણે થોડું પડું રાખ્યું તો આપણે બકાલું વાવી, પોરે વાવી તો ઓણે વાવવાનું છે। તો અલકોર આપણે ઓટથી વાવવાનું છે એટલે બધો ગવાર વાવવાનો है। मैं कीधुं थोड़ोक भींडो वावी थी कि ना भींडो नहीं गवर वावो, तो बियारण लाया है। हालो देखाड़ी। हालो राम राम जय माताजी बधाने। अने जो आपणे आ गवरनुं बी लाया मस्त पोर वावी तू जो के पोर मजा आवी એટલે ઓણ ભીંડા ભેગું હતું। ઓણ નકરો ગવર વાવવાનો છે અને આ રહી છે કરેલા અને આ છે કાકડી। करेला नहीं એટલે जीवड़ा એ કરેલા ક્યાં આવડે। जो लाइन मीकू है ओटे वावा આ બધો છે આપણે ગવર કેટલો બધો છે હે ને એટલે પેકી છે ને વાવાનો ઓટે ઓલે ભીંડો તો આપણે સોપીને વાવી દીને આનું બી ઝીણું આવે એટલે આપણે સોપી ન હોય કે નહીં એટલા માટે ઓટે વાવવાનો છે। અને જાદુ કાકાને કીધું છે આવે હમણાં વાવા અને પછી વાવવાનું ચાલુ કરશે। જો ઘઉં આગળ મેક દીધું છે કા જો આવું બિયારણ છે। हालो वीडियो बना रहो। आपणे आज जो है ने એટલે એમ કે બહુ ને બે દીધા એને કાલ વરજીવાય કરતો અહીંયા જમવા જતા પણ આપણે અહીંયા વિડીયો બનાવ્યા અને આજે એક છોકરાને હગે હતી એટલે કે લુગડા લઈને આવતા હતા એટલે અહીંયા કણ હોત ગયા હતા। બપોરો કરીને આવીને ખાઈ બાઈને ભજીયાને ઘડી ખાઈ બેઠા એને પાણી ચાલુ કર્યું, નીંદ નાખવી છે, માલ પાવા છે, પાણી ભરવું છે। તો દાદુ કાકા આવી જાય એટલે પછી વાવવાનું ચાલુ કરી દે એટલે વિડીયો બનાવી રહેજો। આપણે ત્યાં બીજું આ બધું કામ કરવાનું। જો બિયારણ આવું લાયા છે અને કીધું મેં થોડો ભીંડો વાવો તે ભીંડાનું બી હતું નહીં એટલે લેવા જઈશ ને લગભગ તો પારે પારે સોંપવો છે। હા પારે નાખવો છે થોડો। તો હાલો વિડીયો બના રહેજો। દઈ દો હાલો। અને જો આપણે ગઈ સાલ વાવ્યું હતું જસરાણી, બિયારણનું નામ છે જસરાણી રિસર્ચ કન્સલ્ટ સીડ્સ અને જસ એગ્રી સીડ્સનું બિયારણ છે। જો કે આપણે પોરે વાવી તો ને બહુ સારું છે તું લવણ આપણે બધો ગવાર વાવ આવડા પેકેટ હે હો, બહુ મોટા નહીં। 100 ગ્રામનો 100 ગ્રામના બધા। હા 100 ગ્રામનું એક આપણે લાવ્યા છે 2.5 કિલો અને 1 વીઘાનો વાવવાનો છે। એટલે હવે આપણે કેટલા સાયા વાવી છે હમણાં તમને ઓટા એટલે પહેલાં આપણે બતાવીશું કે કેટલા સાયા વાવવાનો અને કઈ રીતે વાવવાનો। તો આપણે વિડીયો બનાવી દીધો। કેમ ભવાય તમે કયો હાલો કેમ વાવાય તો આપણે એમ વાવવું। હાલો હવે જો જાદુ મામા દિયા છે ઓટો લઈ હવે નાખવાનું ચાલુ। ઈ નો હરખો આવે નો હરખો આવે બિયારણ તમને ખબર છે આખું રાજાવાડ કેમ વાવે? ઈમ જ વાવે, આમ જ વાવે આખું રાજાવાડ પર છોડો નહીં મણ વાવે એ માણ નો સોપાય એ બહુ મહેનત વાળી વસ્તુ। મહેનત તો નવરત છો બધા આટા ઠોકતા। હા હાલો જો આપણે હવે ગવાર નાખી દીધો છે અને 8 સાયે વાવવાનો છે અને 2.5 કિલો બિયારણ છે। હવે કેટલું જાય છે વાવે પછી ખબર પડી ગઈ ઓટા વારણ ખબર પડે વીઘો છે અને જો કારીગર આમ છે આપણને નથી આવડતું આ ગવાર હોતા એટલે બોલાય એમાં દેખાતો જ નથી સીના દોડા ગોતો એક દાંડું પડે કા નાના હે ને જો કેટલા પતાકડા ખાલી થી આમ જો 100 ગ્રામનું પેકેટ છે। એકલા ન ખબર પડે ગોરો ને એટલે જાદુ મામા ની ઓટો બોલાય ને વિરમ ને બોલાવી લીધા। હોય તો સલાહ સાચી થાય અને બેન એક જીવડન બી આપવાનો એટલે એક બી 30 રૂપિયાનું હોય એટલે એક બી ને હા જીવડા તો વાય છે જીવડા દેશો વાહ વાહ એટલે પછી એટલું જ લઈ જવાનું ને કા કંપની વાળી વાતો તો મને રોપ લઈ જાય તને આય વાતો વાગા વાલજી હા રીંગણ રોપ માર હાટું લેતા પછી હું વાય દઉં છું મને રેક ના દીજે। તો હાલો વિડીયોમાં બના રહેજો। હું ચા બનાવી આવું પછી કરી દે વાવવાનું ચાલુ। તું ચા બનાવો ને તો ભવાઈ દેશે।
મામદ ઉપર એ ઉપર નહીં ગાડી 8 સાથે છે ને પાછા બહુ ઊંડો ન નાખતા મીડિયમ જ હાલો હવે ચાલુ કરે હો થઈ ગયું વેતું હાલો બમ્બર તો અડાડો કઈ હા 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 હાલો હવે જો વાવવાનું ચાલુ કરી દીધું છે અને પેલું હજી વેતું કર્યું છે હવે આગળ લગભગ 10 કે 11 હરિયા થશે ગવર્નર મેં તૂટો ન સારું મને વ્યામ જાય કેમ થાય વિરમ 500 2 કિલો થઈ એમ જોવી હવે કેમ થાય મહેમાન એ મોકાઈ ગયા છે મહેમાન કે જાય ખેતી કરો મને મહેમાનને ખબર પડે છે કે નહીં આવે હાલો ત્યારે જો આપણે ગવાર બધું આમાં કમ્પ્લીટ વવાઈ ગયો અને આ 2 હરિયાળીયાની બાકી મૂક્યા છે આટલો ભીંડો વણ વાવવાનો હોય બહુ જાજો નહીં ના પાડે છે કે ન વાવો એમ આટલો જ કે વાવો છે કે વણ આ બધો ગવાર વાયો જો અહીંયા સુધી અહીંયાથી ત્યાં સુધી રાજન બાપુ જે ઉભા ને અહીંયાથી હાલો ત્યારે લગભગ 5 4 સાડા 4 જેવું થવા આવ્યું છે અને આપણી વ્યાદા પડામાં ગવાર વાવતા હતા ને કે પછી બરોબર ગવાર વાવવાનું ચાલુ કર્યો અને અમારે મહેમાન આવી જાય આપણે વિડીયો બનાવવાનો નહીં ઠામકો ગવાર જો વાયો નહીં અને પછી વિડીયો બનાવો તો રજકો માલને વાળો હતો અંગાજુ બાપ વાટવાયા હતા વણ એવો બહુ રજકો આમ થયો નહીં થોડુંક બી ફેરમાં આવી ગયું શિખર સારો ઉગ્યો જ નહીં અને આ 3 હરિયા જો આપણે છે ને મકાઈ છે આ હરિયા 3 મકાઈ વાડ લેવી ને તો એને એક આ હરિયું જો આ પડ્યું મીઠું છે આ મોરું આમ એટલે આ 4 હરિયા બાજરી વાવવાની તો એમને મેં ગાડી ચડાવીને હાલા જાય ને હું વિડીયો બનાવતી જાઉં અને આપણે ટુકડા ઘઉં આવ્યા હતી જો હવે નીંગલમાં થયા છે અહીંથી તો જો આ રજકાનું ઓલા આ ખાંચો દેખાય ને આ વાયુ અહીંયા સુધી છે ઓલકોર પાછા આમાં જે આગા દેખાય ને હું લાંબો વાત કરું એ બધા લોકોને પાછા અને ઓલું પડું લોકોને આખું ભૂરકાઈ ગયું જો અહીંયા રાજુ પાણી વાળે જોર્યો અને ગવાર આપણે વવાઈ ગયો બધો કમ્પ્લેટ હવે ધોરીઓ વૈશમાં નાખવું ન નાખવું એમ કે છે જો લંબાઈ ઘણી ન થઈ જાય એટલી લંબાઈ છે જો અહીંથી ત્યાં આમ નામ ઠેઠ હું થઈ જાય લેખ ધોરીઓ નાખવો જઈશ પોર હે ને બધો ભીંડો વાયો હતો ભીંડો પોર હતો જો વાયલા ઘઉંરિયા નહીં આંકણે એટલે વણ આઈન કોર ઉપરલી સાઈડ રાખ્યો ગવાર ઇનકા વણ ઘઉં વાઈ દીધા એવું હાર્યા નહીં આપણે ઘઉં ખોખા કાઢીને એટલું પડવું એમનામ રહેવા દીધું હતું એટલે જો આ બધો ગવાર હોય ગયો વણ ગવાર વાયો અને કે ભીંડો ન વાવો મેં કીધું થોડો ઘણો લાવો નકરો ગવારે ન હાલે 2 હરિયા આમ રાખ્યા ને એમાં એમ કહેતા કે એટલો ભીંડો વાવો એટલે શાક કરવામાં રેડે ને એકાદ જબલું ઉતરે તો એટલે જાજુ નહીં મારે 250 ગ્રામ જેટલું પેકેટ મગાવું એટલે જ્યાં પાયરું રહે ને અહીંયા એ ના પાડે પણ મારે તોય વાઈ દેવો હોય ભલે ને જે ઉતરે હોય એ આપણે ભાગમાં હોય એ ઉતરે પોર તો સારો ઉતરે તો બધો ભીંડો જતો એ ઓલ કરો તો નાઈ કરો તો પોર 2 વીઘાનો હતો અને વીઘાનો ગવાર કર્યો તો હાલો જો મેં તમને કહી દીધું કે આમાં ગવાર વાયો બરોબર આમ ઓટો આવ્યો વાવા અને મહેમાન આવી જાય આપણે મહેમાન આજ બેહવું પડે વળી વિડીયો બનાવીએ જ કે આમને આજથી અમારા બેઠાની વિડીયો બનાવી ગયા અને જીવડાને બી લાયા છે 400 રૂપિયાનું 400 રૂપિયાનું કાંકડી લાયા છે જો હું લાંબુ વાત કરું ને ઇનકો રીસા હું રામ નામ જીવડા નાખવા છે અને ઇનકોર આ બધા એ કાંકડી નાખવી છે અને પછી આપણે એમ કાપા ખોડ એની વહેલા સડાઈ દઈશું એટલે આમાં લગભગ ધોરીએ નાખવાનું કે પાવર હનનો એટલે અત્યારે હાલે છે ઓલામાં ઘઉંમાં રાજુ વારે છે હજી આમ બરાબર દાણો ભરાણો નથી ને બાજરીયા ગુંડામાં એટલે ગાડા ન પડે ને ગાડા પડે ને બીકરે અને જો આ 2 હરિયા રાખ્યા આ 2 હરિયા રાખ્યા ને આપણે ગવાર શાક માટે વાવવાનો હોય અને બીજા જો આપણે શેણાને ખર્યું કર્યું તું શિયાળે જો આ રહ્યા ને ઓલા નાના શેણા છે અને આ સોલે શેણા જો કેવડા પોપટા થયા પાદરા
હું ફરતો સાહેબ 16 સેણાનો કર્યો મારા બાઈ બી દીધું હતું. કેટલા પોપટા આવ્યા જો તમે, જો તમે કોઈ આવા વાવતા હોય કોમેન્ટ કરજો. એમ જ ન હોય વણા અમારા બાઈ થોડાક દીધા હતા મેં પાયરે નાખ્યા. અને જો આ રે ની આપણી મેથી હે, ખાલી અહીંયા એટલી વાટી હતી ને એટલી રાજ્યો વાટી તો એ 2000ની મેથી થઈ હતી. તો ભાવ હતો ને એટલે. અને આ આપણું લસણ જો કેવું થઈ ગયું અસલ જ. અને જો જે આપણે ઉનાળે કોથમરી વાવી હતી ને તો અહીંયા આયકણ હોત વાવેલા હતા. જો ઉનાળે ન થયા ત્યારે શિયાળો હોય એટલે કેવું એક જ છોડો હોય કેવું ભોતું પડ્યું. તમે જો હા ધોરું લહણ હે આર્યું અને આર્યું ની રાતું. કોમેન્ટ કરજો જોઈએ કેવું લહણ હે. અને રાજુએ પાલક નાખ્યો તો જો આર્યા ભોથા પાલકના. અને ગાજરનું બીજ પછી રહી રહીને રાજુને બાપુ લાવ્યા હતા ને મોડું હા 4-5 રૂપિયા લાયા તો પછી શું હોય ને અત્યારે ગાજર ખાય માણા થઈ ગયા હોય. જો અહીં વાયા થોડાક. અને જો એક પાલકના અહીં થોડાક બી નાખેલું છે. જો આ કેવો પાલકનો છોડવો છે. અને આર્યા એ પાછા લોકન ઓલારિયાની ટુકડા છે. અને આપણે ફૂલવાડી જો એવા ફૂલ આવ્યા છે ને આમ મસ્તીના. તમે વિડીયો જોયા દેશે. પણ આ બધા ફૂલ રહ્યા ની મેં પાકવા દીધા છે. પછી પોર આપણે છે ને એકાદ આખો કેરો કરશું. જો આવા પાકી ગયા ને આમાં પાકા બી થયા હોય તો હાલો હવે જો 4-4:30 જેવું થઈ ગયું ને આપણે ગયા ઘરે. હવે માલ દોવાનું એવું કામ ચાલુ કરશું. ઘડી પર રોટા લઈ દીધા રસકો વાટતા હતા. નક્કી થાય ઘરે હતી ઘરનું કામ કરવા. એને નિશાનો ડ્રેસ ધોવાનો હતો જો આ રહ્યો એ. તો એને કહો ને માલ આંટા ફરે એટલે હું એને પાઈ લઉં. તો હાલો વિડીયો બનાવી રહેજો. મેં તમને બતાવી દીધું કે આમાં એટલો ગવાર વાયો છે. ગવાર ઉગશે એટલે પાછા આપણે વિડીયો બનાવશું. લગભગ તો ટીવી જોતી સુતી જો જોવે ને. અને કુલર બતાવી દઉં તમને હું. જો આ મારા ઇનમમાં કુલર લાગ્યું. ફાઈબર નામે ટિકિટ લીધી હતી અમે. પોરુકા ડરા બધી થાય વેલારા ડરા ચાલુ થયા તે દુના બધી ટિકિટ દેતા. તમારે કોઈ દી ઇનમમાં ચાય લાગતું નહોતું. રાજુન બાપુને ખબર પડી ને કે અમારા ફાઈબા હતા. ખાલી એટલું લખાયેલું કે ફાઈબા વરમાં ધારતા અમારા કુલર આવી એમાં ચાલુ છે. જો આજે ગરમી એવું લાગ્યું થોડુંક રાજુન બાપુએ ચાલુ કર્યું હતું. પણ આમાં ભલે આપણે જેવું ભાગમાં હતું એવું આવી ગયું અસલ માપનું. અમારા કોઈને ભાગ નહોતા તો ફાઈબાની દયાથી અમારે કુલર આવી. કોમેન્ટ કરજો તમારે હું ઇનામમાં ક્યાં ડરામ લાગ્યું. ઘણા માણસને મોટા ઇનામે લાગે પણ આપણે એવડી મોટી લાલચ તો નહીં. પણ આપણે ટીકું લીધી હોય 4 ભાગ હોય લાગે. પણ અમારા ઘણા નામે ટીકું લીધી ક્યારે કંઈ લાગ્યું નથી. જો કુલર અને થોડુંક નાનું છે ને એટલે ડબ્બા મીકા એટલે અધર પવન લાગે. હલો વિડીયો બનાવી જો. હાલો ત્યારે 122 મિનિટ થઈને આપણે માલ બાલ ધોઈને જો દૂધ કેનમાં ફેરવાયું અને રોટલા બનાવવાનું કરી નાખ્યું તૈયાર. જો બધું બાજરાના ઘઉંના બી બનાવવા છે. અને આપણે જો આજ બે હમણાં કંઈ બહુ વયસમાં થોડાક દી ટાઈટ પડતી હતી ને તે આપણે ઢાળિયામાં રાંધવાનું ચાલુ કરી દીધું હતું. અહીંયા કણ બહુ ઠંડો પવન આવતો હતો. આપણે ઘડી બગડી બેવું ને તો બેહાતું જ નહોતું. અને રાજુન બાપુ જ્યાં ગામમાં દાયણું દરવા અમારા ઘરની ઘંટી હવે જો એ કે હું દરવારીશ એટલે ઘંટી હેમી કરીને હમણાં કે બાપા માંદા હતા ને તે પછી દાયણા બીજે દરાવતા હતા. પછી અમારે તો ઘરે લોટ જોઈને વાળીએ જોઈએ એટલે પછી જાજુ દાયણું દરાવવાનું ઘડી થઈને દરાવવું પડે. બોલ ઘરની ઘંટી હોય તો આપણે દરામણ તો ન દેવું. થોડાક દી દરાવ્યું ને તો એ 600-700 રૂપિયા દરામણ થયું. કાયમ દરાવવાનું તો કેટલા પૈસા થાય દરામણના. તે કે હું દરવારું લાય તે જ્યાં હેડ આવ્યા નહીં. નવા આપણે બનાવવા હે રોટલા બનાવી નાખવું. એ મેં કીધું કંઈક શાક કરવાનું લેતા આવજો. શાક કરવું ને ખીચડી બનાવવું તો એમાં કઢી બનાવવી પડે મરચાં શેકવા પડે. એટલે આ શાક કરવાનું લાવે ને તો આપણે બીજી માથા કોઈ નહીં. તો હાલો વિડીયો બનાવો. આપણે રોટલા બોટલા બનાવી નાખી. અને ગવારમાં જો ધોરિયા 2 કરવાના છે અને જેવડા ને એવું બધું સોંપવાનું છે. એટલે કાલે હમું કરશું સોંપશું. હાલો હાલ કરો જો બધું રંધાઈ ગયું. રાજુને મોત ખાઈ લીધું ને અમે ઘડી બેસી ગયા હતા. જો ઘઉંના રોટલા ને બાજરાના બી બનાવી મેં બેગોને વાત કરી દીધું. રીંગણા ટમેટાનું શાક બનાવ્યું. રાજુ બાપુ હાની સાસ પહેરી તો દહીં કાઢ્યું. દહીં હવે ખાટું હોય કેવું હોય શી ખબર. જામતું જ ન હતા શિયાળાનું. દહીં સારું જોઈએ ખાટું જ મજા આવે. અને પાવર તો 9-9:30 વાગે ઉતરી એટલે મોટર હજી ચાલુ છે. ઘડીક પવન સીડ્યો તો મેં ઘઉં પડી જાય છે બંધ કરી દો ને. પણ હવે બંધ કરી દઈશું વારું કરી. તો હાલો વારું કરી લેવી અને હાલો બધા વારું કરવા. અત્યારે લગી ન હોય આજ મોડું થઈ ગયું ઘડી બે જણા નથી.
ઓકે દિવસ અને કાલે આપણે વિડીયોમાં શું બતાવવાનું છે આગળના વિડીયોમાં કાલના વિડીયોમાં આવી જશે કાલનું કામકાજ શું છે ખાસ જોઈજો.